થઈ ગઈ ચાલુ માવો ખાવો નહીં એટલે અમે બે બેઠા બેઠા એટલે કલાક એક બેઠા અમે બધી લગ્ન ની વાત કરતો દવાડા ની વાત કરતો હાલો હવે આયુષ પૂરું થઈ ગયું હોય મારે હારે પણ ભડાકો જોઈએ જુવાન જવો હોય પણ ગુજરાતમાં પછી હારો એસીબીન બેન નો પડે ભાઈ બધું એસીબીન પછી જો તારે હું ત્યાંથી લઈ આવ્યો અમારે લાલાનો અને હાલો ઓલાને મેં તમે હું ત્યાં જઈને ખાડો પર મેં કરાવી દીધો ક્યાં મારવા હા સંસારમાં આગળ દેવસીભાઈ હે આગળ છે હા આ લે મના એના હુકમની ફાઇલ હોય એમાં ખેતીના હુકમ હોય ખેતીના હુકમ ખેતીના તો હોય હો, કદાચ હોય નોંધ પડી આજ તારીખ કેટલી થઈ બેન એ પંડ્યા બેન આજ તારીખ કેટલી થઈ 20/2 20/2/2026 મારું નામ શાંતિલાલ મોહનભાઈ મકવાણા હમણાં થોડાક સમય પહેલાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી સાહેબે તારીખ 6/2/2026ના રોજ રાજકોટ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને લેખિત હુકમ કરેલ કે સ્ત્રી અનામતમાં ચૂંટેલ સ્ત્રીને બદલે તેના પતિદેવ વહીવટ કરતા હોય તો તેને અટકાવવા તથા પગલાં ભરવા આવા કિસ્સામાં મહિલા પ્રતિનિધિના સ્થાને અન્ય વ્યક્તિ વહીવટ કરતા જણાશે તો સંબંધિત તલાટી કમ મંત્રી સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે આ બાબતે હમણાં જેતપુર તાલુકાના બોયડી સમઢેડા ગામે મારા ધ્યાન મુજબ હું પંચાયતે ગયો ગ્રામ પંચાયત ત્યારે સ્ત્રી સરપંચના પતિદેવ પોતાના સરપંચની ખુરશીમાંથી બેસી અને વહીવટ કરતા હતા તે મને નજરે ચડેલું છે અને આ બાબતે અમે જિલ્લા વિકાસ અધિકારીને પણ તારીખ 3/7/2023ના પણ ફરિયાદ કરેલી છે કે જેતપુર તાલુકાના બોયડી સમઢેડા ગામના સ્ત્રી સરપંચને હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરો કારણ કે સ્ત્રીની જગ્યાએ તેમના પતિ સહીઓ કરે છે એવા અમારી પાસે ઘણા પુરાવા છે પંચરોજ કામ છે વર્ક ઓર્ડર છે ગ્રામ પંચાયતના બેઠક કાર્યોની નોંધો ઉપર સહીઓ કરે છે સર્ક્યુલર ઠરાવમાં પણ સહીઓ કરે છે અને પ્રમાણપત્રોના દાખલા આપે છે તેમાં પણ આ પતિદેવ સહીઓ કરે છે આ બાબતે અમે ફરિયાદ કરેલી ત્યારે આ જિલ્લા વિકાસ અધિકારીએ એક પત્ર પાઠવી જણાવેલ કે જેતપુર તાલુકા વિકાસ અધિકારીને કે આ બાબતે તપાસ કરી તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા અમને જાણ કરો